ગુજરાતના પનોતા પુત્ર અને જેમને ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે તેવા અખંડ ભારતના શિલ્પી અને જેમને લોખંડી પુરુષથી નવાજવામાં આવ્યા છે તેવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 72મી પુણ્યતિથિ નિમિત્તે જ્યારે તેમને સમગ્ર દેશવાસીઓ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી રહી છે ત્યારે ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડબ્રહ્મા સરદાર ચોકમાં તેમની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તથા તેમને કરેલા આદર્શ કાર્યોને યાદ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ શર્મા સહિત નરેન્દ્રસિંહ ચૌહાણ, ગોપાલભાઈ રાવલ, ગોવિંદભાઈ પરમાર, ગુદરજી પ્રજાપતિ અને સૌ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા। પુત્ર અને જેમને ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે એવા સ્વતંત્ર સેનાની અને દાંડીકૂચના હિસ્સેદાર એવા સરદાર વલ્લભભાઈ પટેલની 72મી પુણ્યતિથિ નિમિત્તે જ્યારે સમગ્ર દેશની અંદર એમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવે છે ત્યારે ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે તેમના આદર્શોને યાદ કરીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવે છે।